2012માં એક સર્કસમાંથી હાથી છૂટી ગયો હતો અને સિટીમાં જઈને અફરાતફરી મચાવી દીધી હતી. 2024માં ત્રિશુલા ટેમ્પલ ફેસ્ટિવલમાં હાથીએ પોતાના જેન્ડલર ઉપર અટેક બોલાવી દીધો હતો. 2025માં કેરલા ટેમ્પલ ફેસ્ટિવલમાં 2 હાથી બેકાબૂ થઈ જતા 3 લોકોને જાનહાનિ થઈ હતી. અને રિસન્ટ ઇન્સિડન્ટ્સથી આપણે સૌ વાકેફ છીએ. રથયાત્રા 2025 જેમાં હાથી ભીડ જોઈને બેકાબૂ થઈ ગયા હતા. જો કે કોઈ જાનહાનિ નથી થઈ, પણ નુકસાન તો થયું જ છે. તો મને એવું લાગે છે કે આ બધા જ ઇન્સિડન્ટ્સમાં એ માસૂમ જીવનો કોઈ વાંક નથી. ભગવાન પ્રત્યે ભક્તિ સાચી, પણ શું આપણી ભક્તિ માટે, આપણી પ્રાર્થના માટે, આપણા એન્ટરટેનમેન્ટ માટે એ માસૂમ જીવોની આવી રીતે બળી ચલાવી તમને યોગ્ય લાગે છે? દરેક જીવ એક સેફ પ્લેસ ડિઝર્વ કરે છે. આપણે પણ આપણા ઘરમાં સેફ ફીલ કરીએ છીએ ને, તો એ જીવનો શું વાંક છે? આ જીવ પણ ફ્રી ફીલ કરે, સેફ ફીલ કરે. તેના માટે ઇન્ડિયામાં બહુ બધી જગ્યા છે, જેમ કે વનતારા, જંગલ, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક. ઇવન આ ન્યૂઝ સાંભળતા વનતારાના સ્ટાફે એઝ સુન એઝ પોસિબલ એ હાથીઓને ત્યાંથી સેફલી રેસ્ક્યુ કરી લીધા અને એમને એક સારી જગ્યાએ પહોંચાડી દીધા. તો આવો આપણે પણ ભારત સરકારને, ગુજરાત સરકારને રિક્વેસ્ટ કરીએ કે આ વસ્તુ ઉપર શ્યોરલી એક્શન લે અને એમને સેફ ફીલ કરાવે. જય હિન્દ.